ભદ્રી હું શું કહું કાંઈક ખાવાનું કરવી હો. ખાવાનું કરવી એટલે શું કીધું ભાઈ? એટલે ધંધાનું કઈ નહીં તો પાર્ટી પાર્ટી કે નહીં? શિયાળો છે ને ભાઈ, કાંક બનાવવું તો પડે જ ને, કાંક સારી આઈટમ બનાવી. એ ગજુભાઈ, અત્યારે શિયાળો છે, ફૂલ કડકડતી ઠંડી છે, તો એક જ વસ્તુ ખવાય, હું આખા રીંગણા. એ ભદ્રી ઈ તો મેં કાલ રાતે જ ખાધા. હોય નહીં તો એ ગજુભાઈ, આમ જોવો ને તો શિયાળાનો રાજા કોણ ખબર? ઓળો. તો આપણે ઓળો બનાવી. એ પરમદી ખાધો. એ ગજુભાઈ, તમે તો બધું ખાવ જ છે. આખી ડુંગળી તો કોઈ ના જ ન પાડી કે. ઈ મને ન ભાવે, મને ગરમ પડે ને ડુંગળી, હું ખાતો જ નહીં ડુંગળી. એ ભાઈ, તો ગજુભાઈ અડદની દાળ. એનથી છે ને ભદ્રી પેટ ભારે ભારે થઈ જાય ને પછી ઈ રાત આખી છે ને જાગવું પડે ને નકરું પાણી જ પીવું પડે. દાળ નહીં. એ ગજુભાઈ, તો શિયાળામાં આની જ પાર્ટી કરે કે આખા બટેટાની કોઈ પાર્ટી ન કરે, કે ભૂંગળા બટેટાની કોઈ પાર્ટી ન કરે? ભદ્રી એ બધું ખાવાનું જ હોય શિયાળામાં, પણ હું કહું છું કાંઈક નવી આઈટમ હોય ને તો જામી જાય. હવે નવી આઈટમ તો હું હે ગજુભાઈ, અત્યારે શિયાળામાં આખી ડુંગળી કરે, કોક વધી કાંઈક એવું વીઆઈપી હોય તો ભજીયા કરે. હું કહું ઉંબાડિયું કરવી તો કેવું? ઉંબાડિયું. હવે એ ગજુભાઈ, હવે એવું તો બનાવતા ન આવડે. મને આવડે ને. એમ? તો એ ગજુભાઈ, તમે ક્યાં શીખ્યા? હા ભત્રી, એવું તો મને આવડે જ તે ને. લે સૌથી પેલા હું જ બનાવતો ગામમાં ઉંબાડિયું. હું તું વાત કરે? ન હોય. લે તો એ ગજુભાઈ કેમ બને કયો તો? એ ભત્રી એમાં કાંઈ ન હોય, એક માટલું જોવે, બધી વસ્તુ ઊંઝામાં જે નાખવી ને એ અમુક આઈટમ નાખવાની એમાં, મસ્ત પછી માથે છે ને ખડ નાખી દેવાનું, ભઠ્ઠો કરીને એમાં મૂકી દેવાનું, ટાટી દેવાનું, માથે મસ્ત તાપ કરી નાખવાનો, કોલસા નાખી દેવાના, ઈ પછી જે શેકાય ને ઈ પછી ખાવાનું, અને ઈ જ ઉંબાડિયું. ખોટી વાત છે એ ગજુભાઈ, તો તમને બનાવતા જ નથી આવડતું. તો કેમ બને ઉંબાડિયું? એ ગજુભાઈ, આમાં તેલ ને ઉચકાયું જ નહીં, એને તેલ તો નાખવાનું હોય. ઈ બધું એમાં આવી જાય ભાઈ. ઉંબાડિયું કોને કે? હું તુંય તે પત્રી, તે કોઈ દી ખાધું ક્યાંય જોયું ઉંબાડિયું? એ ગજુભાઈ, નામ સાંભળ્યું કોઈ ખાધું નથી હો. તો પછી આજ હું ખવડાવું. એ ગજુભાઈ, તમે ખવડાવો તો ખાઈ હાલો. પકાય 2 જણામાં થોડું થાય. તો બધાને કેવી હાલો એમ ઉંબાડિયું બનાવી, એમ પાર્ટી કરવી, એમ ઈ બાને શું છે આપણે મફતમાં થઈ જાય ને ફ્રીમાં. એ ગજુભાઈ, એ વાત સાચી. અને છે ને ગામમાં કોઈ ઉંબાડિયું ખાધું જ નહીં હોય. હા, ખબરે નહીં પડતી હોય ઉંબાડિયું એટલે હું, એમ ગામના ને શું ખબર પડે? એ ગજુભાઈ હાસો કર, મને ખબર નથી પડતી. હા હવે પડી ગઈ ને. હા હો. હાલ તો બધાને કહી આવીને પાર્ટી નું કઈ નાખવી નાખીએ ને આપણે મફતમાં ફ્રીમાં થઈ જાય ખાવાનું. હા એ ગજુભાઈ, એ વાત સાચી. હાલો ભાઈ ઘરે રોટલા કહી દઉં. હા તો કાંઈ વાંધો નહીં, હાલ. હાલો. ગંદા શું છે ગામમાં જા. એ ભાઈ? ગામમાં હું સમોસા લેવા જવું છે. આ તને કા સમોસા બહુ ભાવે કા? અરે આખી ડુંગળી લે, માપચની લાવજે, પછી આખી ડુંગળીનું શાક કરવાનું છે. એ ભાઈ, આખી ડુંગળીનું શાક નથી ભાવતું હો મને કાંઈ. કેમ? એ ભાઈ, હજી પમદે તે આખી ડુંગળી કરી હતી, મેં ખાધી, તું આખી રાત હોઈ ગયો, હું આખી રાત સંદાસમાં આવ્યો ગયો, એટલે હે ને મને ઝાડા થઈ ગયા. મને આખી ડુંગળી ભાવતી નથી. જો તારે ખાવી હોય તો તું લઈએ, મારે તો ખાલી ગાંઠિયા ચા કરી નાખજે. આખી ડુંગળી ખાય એમ ને તારે? નહીં હો ભાઈ, વાયુ કરી જાય છે. તો કાંઈ વાંધો નહીં, નો ખાય હોય તો કાંઈ આપણે લેવા લઈ જઈએ. હું તમ તાર ગાંઠિયાનું શાક બનાવી નાખી. આ તો વાંધો નહીં, લે ભાઈ, ગરમા ગરમ બનાવી નાખ, બરોબર ને? હા હા જો 2 રોટલા બનાવી નાખજો પાછો. હા તો કાંઈ વાંધો નહીં. એ મારો એક રોટલો બનાવજો. એ ભાઈ, હું લેવા હોય ઈ કે ને, રોટલા તો પછી અમારા ઘરમાં વાર છે જી. ઉના દાદા, એ ગાંડા હું શું કહું, પાર્ટી કરવી આપણે, કાંઈક નવી આઈટમ બનાવી. એ ભાઈ, કીધું ને આપણે પાર્ટી બધા ભેગા થઈને ખાધી જ નથી. હાલો ને પાર્ટી બનાવી. ભાઈ હું બનાવ્યું? હા તો કાંઈ વાંધો નહીં, પાર્ટી કરવી છે ને? હા બધા આવી જાય મેદાનમાં. તો મારી વાત સાંભળો, ઉમરાની કઢી બનાવી નાખી. કઢી નહીં હવે. એલા કઢી તો હારી ભલા મળતો, પાર્ટીમાં જાજી કઢી થાય. પણ હું ભલા માણસ્યો. એ ભાઈ, પાર્ટીમાં કોઈ કઢી કરે? ઈ જાવ યો ભીંડાની કઢી બનાવી નાખી. હા એની ભીંડાની લા પાર્ટી કરવાની છે, પાર્ટી કાંઈક નવી આઈટમ ખાવાની હોય તો નવી આઈટમ. હા લા નવી આઈટમ હું આ ખવડાવશે? પેલા ઉંબાડિયું. એ કઈ નવીન કહેવાય? ઉંબાડિયું તો મને આવડે જ તે હવે. એમ? તમે કોઈ દી ઉંબાડિયું નથી જોયું? એ ગજુભાઈ, ઉંબાડિયાનો કારીગર હું જ છું. એ ભાઈ, તમે કોઈ દી ઉંબાડિયું નથી જોયું? ખાલી બેવા ખાલી. લે
મને તો એમ કે પછી મને એક ના ઉંબાડિયું આવડે ગામમાં બનાવતા એ ગજુભાઈ ગાંડો ક્યાંથી શીખ્યો તમે કહેતા ને બહુ વાર લાગે એમ પણ વાર લાગે પણ ગાંડો કે એ ઉના દાદા તમારો ગાંડો કારીગર છે ઉંબાડિયાનો અરે પેશલ કારીગર છે એનો ગમે ત્યારે સુલે બેઠો હોય ને એટલે ઉંબાડિયું જ કાઢે ઈ. આગળ જાઓ આગળ રે. આને હે ને ઉંબાડિયું કહેવાય છે, હા. ઉંબાડિયું. એટલે આવું એ આને ઉંબાડિયું એ આને ઉંબાડિયું છે ને હળગાવ્યું કહેવાય એ ગાંડા આ ઉંબાડિયું નહીં નાખ્યા આયો, તમ તાર રાખો, આયો. એ ગાંડા આ ક્યાં હળગાવ્યું ઉંબાડિયું કાકી દેમ એ આને ઉંબાડિયું કહેવાય અને હે ને ગરમા ગરમ ઉંબાડિયું. એ આ ઉંબાડિયું નહીં એલા તો કયું ખાવાનું ઉંબાડિયું કહો આ તો ઉંબાડિયું હળગાવીને લાવ્યો પણ તમે પેલા ઈ જ કીધું છું કે ઉંબાડિયું તો ઉંબાડિયું ગાંડો લાવે ને ખાવાનું ઉંબાડિયું કેવું આવે ઈ તો કયો એલા ભલા આને તમે ખાઈ શકો નહીં? તો અમે શું કીધું ખાવાનું ઉંબડ્યું આ તું ખાન બતાય તો એ ખાવાનું ઉંબાડિયું કેવું હોય? એમાં છે ને ઉંબાડિયું કોને કહેવાય ખબર એક માટલું હોય એમાં છે ને બધી આઈટમ જે ઊંઝામાં નાખવી ને એ બધી આઈટમ આપણે નાખવાની માટલામાં એને પછી ઢાંકી દેવાનું ઘાસથી એને પછી છે ને ભઠ્ઠામાં શેકાવા દેવાનું ઈ જે બને ને ઈ ઉંબાડિયું કહેવાય હા એમાં છે ને 36 પ્રકારની આઈટમ આવે એ 36 પ્રકારની? હા એ તો તે ઊંધું કહેવાય ને? એલા ઊંઝું નો કહેવાય ઉંબાડિયું. ઉંબાડિયું હા તે કાંઈ વાંધો નહીં, આવી જાઓ ખાવા જાઓ. એ લ્યો આવી જાવ કાય મફત મારો ભાઈ તો કેટલા? ભાગે પડતા પૈસા તો કાઢવા પડે ને ઉના દાદા હે હા તે કાંઈ વાંધો નહીં, 30 આપી દેવી બે. ગાંડા તું ભાઈ બહુ મસ્ત કરીને આવો પછી ખાઈશ તો કેટલા કેટલા હોય? 200 પ્રેમથી કાઢો એ ઉના દાદા જો ઉંબાડિયામાં છે ને ખર્ચો વધારે થાય એટલે એક જણાના ભાગમાં પછી 200 તો આવે હો તમારે 400 દેવાના થાય ખર્ચો પ્લસ મહેનત કેટલી કરવાની અમારે બા કાંઈ વાંધો નહીં ભાઈ 200 બે પેલા આપી દઈ નહીં ભાવે નહીં મજા આવે તો એમની પાછા તમારે આગળથી 400 લઈ લેવું હા તે વાંધો નહીં મજા તેટલી આવશે ને આંગળા શાકતા રહી જા હો એ ભાઈ આપી દે, નવી ટેસ્ટ મારવા તો મળે આઈટમ કાંઈ. હા તો કાંઈ વાંધો નહીં આજ ઉંબડિયું ખાજા પાસ ઘરે રાંધવાનું બાય. બાય આ લ્યો એક 200 અને આ બીજા 200 હાલો હવે ક્યારે આવવાનું એમને કહી દો આ તે આવો વાડામાં આવો પછી હા તો આજે હોય ને ભાઈ હા તો આવી જાવી હાલો. તો કાંઈ વાંધો નહીં જાઓ તો અમે બધી ચારી કરી નાખી હા હા જો તું ગાંડા હવે ઉંબડિયું ખાઈ હાલ કરે આમ તો પાછી નો મેકતો એ ભાઈ હુંકાર કાઢી નાખું ખાવાના જો. હા 36 ભાતનું આવે છે ખબર ને અંદર બસ તો રે ક્યાં ઉપડો ખબરી કરે ઓ રીંગણા મરચા આદુ કોથમરી હું વાત છે આ જબરું શાક બનાવવાનું લાગે તારે આખા રીંગણાનું બનાવવાનું છે પથુભાઈ આખા રીંગણાનું શાક હે કરાસ બાજરાનો રોટલો ઘી ચોપડી ઓ ખબરી આખા રીંગણાનું શાક તો છે ને મને બહુ ભાવ અને એની અંદર બાજરાનો રોટલો હોય દેશી ઘી ચોપડેલું ઓહો બહુ મજા આવી જાય હા તે ખાજો એલા ભલા મણા ઈશારો તો સમજ હવે તને મારે મોઢે તો કેમ કેવું કે ખાવા બોલાવ મને એમ કેમ તારે સીધે સીધું કે બેયનું બનાવી નાખજે એમ હા પણ મારી વાત સાંભળો હું કઈ ભાગ નહીં આપું આમાં પછી તારે રીતે તારી પાર્ટી હો તારે ખવડાવવાનું તારે હું ખવડાવી દઉં એમાં હું પણ પથુભાઈ તમને ખબર તો છે ને રીંગણા કેટલા મોંઘા છે ખબર છે ને મને તો આ પાર્ટી મારા તરફથી અને હવે પછીની પાર્ટી થાય તો તમારે પૈસા આપવાના કાંઈ વાંધો નહીં હું ગમે બીજો પ્રોગ્રામ કરીશ ને બીજી ગમે પાર્ટી થાય ને એમાં તમ તારે છે ને તારા પૈસા હું આપી દઈશ વાહ ભાઈ વાહ તો હું ફોન કરું એટલે આવી જજો ઘરે હા કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો એ હા હા સારું કરી લ્યો તમે આઈના જ મળી ગયા કેમ અમારું શું કામ હતું એ અમે ને ઉના દાદા એન ગાંડા એન પથરી એન તમે બધા એન પાર્ટીનું આયોજન કર્યું ને અમે ક્યાં પાર્ટીનું આયોજન કર્યું ભાઈ આ આવ્યા એટલે ભળી જાવ એમ શેની પાર્ટી જો અમારું તો મારું ખબરી નું ગોઠવાઈ ગયું છે મસ્ત આખા રીંગણા અને બાજરાનો રોટલો ખાવાનો છે આખા રીંગણા હાલે એ ગજુભાઈ એમ એનો વાક નથી ઈ જૂના જમાનાના રહ્યા ને એટલે એ બધી નવી આઈટમ ન ખબર પડે ખાવાની હા તો તમે તો એવા હો નવા જવાના છો કે નવી આઈટમો બનાવવાના છો ગજુભાઈ કયો ઉંબાડિયું જોજે નામે નહીં ખબર હો જોજો હમણાં ખબર ના આવું નથી મારે કોઈ દિવસ રાંધવામાં આવ્યું ખબર તને શું ખબર પડે ઉંબાડિયું એટલે શું કહેવાય તને ખબર માટલામાં છે ને બધી જાતના છે ને આમ જો તું આ બધું શાક બકાલું મિક્સ કરીને એમાં નાખવાનું પછી માથે મસ્ત બધું વીટવી દેવાનું ઘાસ નાખવાનું પછી એને ભઠ્ઠે માટલાને શેકાવા દેવાનું એમાં જે બને ને ઈ ઉંબાડિયું કહું છું ખાધું કોઈ દી ખાધું નામ પહેલી વાર સાંભળ્યું મેં તો ખાવું છે હા તે ખાઈ નાખીએ બરોબર ને ખબર હા તે ખાય એટલે મફતમાં ખાવું લાગે મફતમાં તમે પાર્ટી આપો છો ને એ ભાઈ એવું નથી કીધું મેં બધા ભેગા મળીને પાર્ટી કરવી છે એમ કીધું મેં હા એક જણાને છે ને 200 ભાગમાં આવશે એટલા બધા
હા આઈટમ એટલી હોય ને ભાઈ એમાં શાક બકાલું કેટલું લાવવું પડે તો એમાં મહેનત કેટલી જોવે અમારે ઈ વાત છે પણ આખા રીંગણાનું ખવરી એ પથ્થુભાઈ આ કઈ એક દીમાં બગડી નથી જવાના આ ભલે આજનો દી પડ્યા આપણે કાલ ખાઈશું હા તો કાંઈ વાંધો નહીં હાલો મારા 200 આપી દઉં તમને હું બસો હું આપણે બીજી પાર્ટીનો વધાર હતો એટલે બે ના આપો એલા હા કાં હું અગાઉ બોલી ગયો તો કાંઈ વાંધો નહીં આવજો અમારા ખબરીના ભાઈના 200 ઓકે ક્યારે પોગી જાય હાંજના વાડામાં આવી જજો હાલો આવી જાય મસ્ત ઉંબાડિયું બનાવજો એ પતુભાઈ આંગળા છે ને તમે ખાઈ જાઓ તમારા આંગળા એવું ઉંબાડિયું બનાવવું કેવું આંગળા સાંટતા રહી જાઓ એવું ઉંબાડિયું બનાવવું એ વતુભાઈ આ હું રસોઈ આ ગજુભાઈ ની વાત જ તમે જાઓ છો એ ગજુભાઈ હાલો આ તમને કોઈ નહીં સમજે તમે ખાલી એકવાર ખાવ એકવાર ખાલી જોવો તમે ખાલી એકવાર જોવો એક જોવું નહીં અમે ખાવું ભાઈ પૈસા ખાલી એકવાર ખાવ યા આવજો જલ્દી હો પાછા પતરી એવું કઈ બાકી રહ્યું લઈ લે નાખ એમાં હા હરખું ગજુભાઈ મિક્સ કરો મિક્સ જ કરવું પડે ભાઈ આને હરખું હો હા એમ બસ હરખું જોજે પછી આપણે એકલા બનાવો ને તો કામ આવે હા એકવાર શીખી લેવા દો ને મને ખાલી હવે આ કાંઈ થોડું હવે એમ કાંઈ કોઈને આવડી જાય વાત કરો તે તમે તે ભલે હમણાં તમે જોઈ ગયા હોય તો લાવે હા સૈયા આને અલા ખડ તને ખારું નું કીધું લાવે લ્યો એ પત્રી થોડીક ઉતાવળ લાગજો ભૂખ બહુ લાગી છે એ હા એ આ જો તમે એ આ જો બધી કેમ જાતનું પકાવજો પણ ને પાછું બધી જાતનું છે ભાઈ આ તો વાંધો નહીં ગાંડા હવ આ તો કુકડીના માળા જે કુકરી હોય આહા. એ ભાઈ આપણે જોયા રાખવી એ હું કરે છે આપણને ખબર તો પડે ને પછી એમ. હાલ તો હું પાસે બેઠો ગાંડા હાવ બા પથરી બા લાવે ખાસ લાય ખડ લાય લ્યો લા આટલું બધું નો હોય આમાં હંભાઈ હા પણ થોડુંક નાખી લે ભાઈ તને ફાવે એટલે હા બસ આ આવી પહેલી દિન પાર્ટી મેં જોયો હા ગાંડા ગાંડા ઉંબાડિયું કેવાય ઉંબાડિયું મળ્યું બાળ્યું હા આ નવીન ઉંબાડિયું જોઈ લેજે લાવે તું જે ઘરે કરતો હતો ને એ ઉંબાડિયું નહીં ગાંડા એ દાસી જાય ઉંબાડિયું અને આ છે ને એ બકાલું દાસે જોઈ લે એ ગજુભાઈ હવે શું કરવાનું હવે કાંઈ નહીં આને ભઠ્ઠામાં મૂકવાનું હોય ભાઈ એ ભઠ્ઠામ મેકવાનું છે તો એ તળવાનું એવું કઈ ન હોય એ ગાંડા તું બગ કરી હો અને બધું જોઈ રાખ આ તો કઈ વાંધો નહીં હાલો મૂકો ભઠ્ઠે બીજું હું લાવે આમ ખાડા જેવું કરો થોડું હાલો હાથો આજ બધા કામ કરો નીકળી જાય ગજુભાઈ લા એમ નો એમ જગ્યા કરવી છે મારી એ ગાંડા હાલો આની આયા કેસે સીધા બસ કરવાનું બસ બસ મેકી દો ગજુભાઈ ફરતું નાખી દો હાલો બધું હળગાવો પેલા આમ ફરખું બધું નાખો તો ખરી હું હળગાવા કારીગર હું છું તમે એ ગજુભાઈ તમે કારીગર તો પછી હા હળગાય હા એમ હરખો તાપ થવો જોવે અરે તમે જોવો તાપનો તો હું કારીગર છું હા તો જોવી એ ભાઈ તું અંકેથી હળગાય હું અંકેથી હળગાવું હો લા ચાલુ જ છે ગાંડા હળગતું નથી હા એ થોડીક વાર લાગે ભાઈ હળગ્યો હા બસ એમ ભાઈ વધારે પડતો તાપ થઈ ગયો એવું નથી લાગતું એ પતુભાઈ આમાં એટલો તાપ તો જોવે જ તે એમ તો એ હજી તો બીજો ઘાણ નાખવાનો છે તાપનો એ તું બધું બાળી જઈશ હું બીજો ઘાણ નાખવાનો હોય આ વધુ પડતો તાપ થઈ ગયો હો. એ ઉના દાદા ઉંબાડિયું બનાવવું છે કે હું વયો તાવ હવે હે બનાવવાનું છે પણ બાળી નો લેતો આમ કઈ કાર નો ભડકો થાય છે મેં તમને શું કીધું હું કારીગર શું કે નહીં ઉંબાડિયાનો તો મને ખબર હોય કેટલો તાપ કરવો કેટલો તાપ ન કરવો એમ આ તો કાંઈ વાંધો નહીં આપણે તો ગાંડા આમ જો 400 રૂપિયા લેવાના છે નો મજા આવે એટલે એ પણ હવે આમ જો ઉતારી લ્યો ને ઘણી વાર નથી લાગી બનાવો હું જાઉં હવે છે ને અમે કાંઈ હા આપણે કોઈ ન બોલતા એને સારે ઉતારે ભલે બળી જાતું આ એમ ખોટું બગ કારું ના હજી હળી ગયું નથી હવે પૂરું હે તો મને કેમ વેમ પડે છે ભાઈ છે ને કાંડા એ ભાઈ કાક વાસ આવે છે હો મને એ એ આમ ગાલા એ એલા ભલે વાસા સાનો મને બેહ લે તું એલા રાડા હળગે તો રાડાની વાસ નો આવે એ હા એ ભાઈ અંદરથી ધોવાડા નીકળવા માંડ્યા હો હવે તો કાઢો શાક ને બહાર
હવે થઈ ગયું છે હો મારા અંદાજે. હા હો એ ભાઈ જી તો એનો અંદાજ જ છે કે અંદાજે થઈ ગયું છે એમ. મસ્ત મસ્ત થઈ ગયું હે. કઈ દેખાય છે ગાંડા? લાય શીબુ લાય ને પછી બોલાય. હાલો બસ એ આહા કેમ પણ બળી ગયા ને વાસ આવે છો પથુભાઈ મને. મને આવે છે. એલા એ ગાંડા હો વાઈસ ની ક્યાં કરે આમ જો બધું બાળી નાખ્યું. એ ગજુભાઈ એ ઊભા થાવ તો એલા ઊંઘમાં બળી જ ગયું છે બધું. એક વસ્તુ નથી હારી હું એ ભાઈ તું કેતો હો ને આને વસ્તુ હારી બનાવતા આવડે. એ ભાઈ આ બધું તમે બાફાની બદલામાં જો બાળી દીધું. એ ગજુભાઈ આમ થોડું હોય હવે તમે કેતા આને તમને આવડે છે એમ. એ એમાં એવું છું ને મને આવડતું નથી. મેં તો યુટ્યુબમાં જોયું હતું કે આમ બનાવાય એમ. મારે તો શીખવાનું હતું. એલા તમારે શીખવું તો અમારી પાસેથી 200 રૂપિયા હું કામ લીધા? તો હું કઈ મારા ઘરના પૈસા બગાડીને થોડો કઈ શીખું. ગામના પૈસે શીખવાનું હોય ને. આ વખતે બગડી ગયું પણ બીજી વાર હું બગડો બનાવું ને ત્યારે આમ જો તમ તારે ઉંબાડિયું ન બગડે. હે